હવે તો એના પછી આપણે જે સ્વાધ્યાયના દાખલા છે એની થોડી ચર્ચા કરવાની છે. તો સ્વાધ્યાયનો જે પહેલો દાખલો છે એમાં ધ્યાન આપો. એની જે રકમ છે કંઈક આ રીતે છે. રકમ વાંચું છું એમાં બરાબર ધ્યાન આપજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.1. એની રકમ કંઈક તમને આ રીતે આપેલી છે કે કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. કે કારની જે બેટરી છે એનું EMF આપેલું છે 12 વોલ્ટ. પછી શું કીધું છે? જો બેટરીનો આંતરિક અવરોધ છે 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? પ્રશ્ન એકદમ સરળ છે. જો તમને એવું કીધું છે કે કારની બેટરી છે એનું EMF તમને આપી દીધું છે. સમજો કે બેટરીનું જે EMF છે એ 12 વોલ્ટ છે અને બેટરીનો જે આંતરિક અવરોધ છે, હું આંતરિક અવરોધના રીતે બોક્સમાં દર્શાવીશ, ઈ છે 0.4 ઓહ્મ. આ કાર છે એની બેટરી માટે તમને અંદર ડેટા આપેલો છે કે એનું EMF છે એ 12 વોલ્ટ છે, આંતરિક અવરોધ છે 0.4 ઓહ્મ છે. તમને એવું કીધું છે કે આ જે બેટરી છે એમાંથી મહત્તમ કેટલો પ્રવાહ છે ખેંચી શકાય. પ્રશ્ન છે એકદમ સરળ છે. તો આપણે જો જે વિદ્યુત કોષ છે એના માટે આવું લખી છે. બેટરી માટે અથવા વિદ્યુત કોષ માટે આપણે એક સૂત્ર આપણને ખબર છે, V = E - I * સ્મોલ r. જેમાં V છે એને શું કહેવાય તો કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. સમજ. E છે એને શું કહેવાય તો કે બેટરીનું EMF. આ એટલે તો કે વિદ્યુત કોષમાંથી વહેતો પ્રવાહ અને સ્મોલ r એટલે તો કે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ. આટલી આપણને ખબર છે. હવે આગળ હું સિમ્પલ અહીંયા V બરાબર I * R મૂકી શકું કે જ્યારે બેટરી છે કાર્યરત હોય ત્યારે આ જે બાહ્ય અવરોધ છે R એટલે કે બેટરી છે કાર્યરત છે એમાંથી પ્રવાહ છે વહે છે. બેટરી ડિસ્ચાર્જિંગ કન્ડિશનમાં છે. ડિસ્ચાર્જિંગ કન્ડિશનમાં V = E - IR લખાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આજે આપણે સૂત્ર લખી છે V = E - IR. ક્યારે તમે લખી શકો કે જ્યારે બેટરી અથવા તો જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષ ડિસ્ચાર્જ થતો હોય અને સામાન્ય કન્ડિશનમાં કોઈ પણ બેટરી હોય, કારની હોય કે બાઇકની હોય, કોઈ પણ બેટરી એ જ્યારે કાર્યશીલ હોય ત્યારે ડિસ્ચાર્જ થાય. આટલું યાદ રાખો. માની લો તમે વાહન લઈને ચાલો છો, વાહન છે, કાર છે, ચાલે છે, તો કાર જેવી ચાલે છે તો એમાં જે બેટરી હોય છે એ કાર્યરત થાય. કાર્યરત થાય એટલે કે ચાર્જ નથી થતી, ખ્યાલ આવે છે કે નહીં, પણ એ ડિસ્ચાર્જ થતી રહે. પણ જેવી ડિસ્ચાર્જ થાય તો એ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા એક સાથે થતી હોય. કહેવાનો મતલબ, પણ તમે માની લો કોઈ એક લેમ્પ છે એની સાથે તમે કોઈ બેટરીને જોડેલ છે, સિમ્પલ, તો એ લેમ્પ છે ઓન થશે, વિદ્યુત ગોળો છે લેમ્પ છે ઓન થાય એટલે એનો મતલબ એવો થાય કે બેટરી છે એમાંથી પ્રવાહ પસાર થયો અને લેમ્પમાંથી વહે છે એટલે લેમ્પ ઓન થયો. પણ એ લેમ્પ છે એ કંઈ કાયમ માટે ઓન નહીં રહે. એક સમય એવો આવશે કે લેમ્પ છે ધીમે ધીમે ડીમ પડતો જાય. ડીમ પડવાનું કારણ શું? બેટરી ડિસ્ચાર્જ થાય છે ધીમે ધીમે. વધારે સમય તમે જો એ કન્ડિશનમાં રાખો તો એક સમય એવો આવશે કે જે લેમ્પ છે એ કાયમ માટે ઓફ થઈ જાય. તો એનો મતલબ એવો થયો કે બેટરી છે એ શું થઈ ગઈ? સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગઈ. તો હવે તમારે શું કરવી પડે? ચાર્જ કરવી પડે. તો જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય છે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે ઋણ ધ્રુવમાં દાખલ થાય એટલે બેટરી કાર્યરત છે અને કાર્યરત હોય એટલે હંમેશા ડિસ્ચાર્જ જ થતી હોય. આટલું યાદ રાખજો. હવે આગળ આની કિંમત હું અહીંયા મૂકી દો એટલે આવું થાય. આ સૂત્ર આપણે અહીંયા મેળવેલ જ છે. હું ફરીવાર લખું, -I * R આ બાજુ લઈ જઈએ એટલે કેપિટલ I * R પ્લસ I * સ્મોલ r બરાબર E. I ને કોમન લઈ કૌંસમાં થાય R પ્લસ સ્મોલ r બરાબર E. I ને કરતા બનાવી તો આપણને સૂત્ર મળ્યું E/R પ્લસ સ્મોલ r. આ સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યનું. દાખલો એકદમ સરળ છે. જો એક જ સ્ટેપમાં જવાબ આવે, આ બધું લખવાની જરૂર નથી, પણ તમને એનો કોન્સેપ્ટ જે છે એ મેન ખબર હોવી જોઈએ.
ખ્યાલ આવે છે કે નહીં? તો મેં આપણને એક સૂત્ર મળ્યું કે I બરાબર E ના છેદમાં કેપિટલ R પ્લસ સ્મોલ r. હવે વસ્તુ સમજજો. આ જે બેટરી છે વિદ્યુત કોષ છે એ કેટલો મહત્તમ પ્રવાહ તમને આપી શકે, એટલે કે મહત્તમ પ્રવાહ. આ તમને પ્રવાહનું સૂત્ર મળ્યું. કોનું? ખાલી પ્રવાહનું. કે જે વિદ્યુત કોષ છે આટલો પ્રવાહ સૂત્ર દ્વારા તમને આપ્યું. આપણે મહત્તમ પ્રવાહ કહેવાનો છે. તમને મહત્તમ કેટલો પ્રવાહ આપી શકે? એક વસ્તુ સમજો કે I ની કિંમત સમજો. આ I ની કિંમત વધે ક્યારે? કે જ્યારે આ કિંમત ઘટે. છેદ ઘટશે તો અંશ વધશે, એટલે કે આની સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. અને આમાં જો ઘટાડો થાય તો આમાં વધારો થાય. માની લો કે એનું મહત્તમ મૂલ્ય કેટલું થાય? તો યાદ રાખવાનું કે બેટરી દ્વારા પૂરો પાડતો જે પ્રવાહના મહત્તમ મૂલ્ય માટે કેપિટલ R 0 હોવા જોઈએ. એનો મતલબ શું? કે તમે જે વસ્તુ જોડેલ છે એનો જો કોઈ અવરોધ જ નહીં હોય, એક ઉદાહરણ તરીકે તમે જે આ વસ્તુ જોડેલ છે એનો પોતાનો કોઈ અવરોધ જ નહીં હોય, તો જે વિદ્યુત કોષ તમને જે પ્રવાહ આપશે એ મેક્સિમમ આપશે. નકર તો કંઈક અંદર વોલ્ટેજ ડ્રોપ થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે આ સૂત્રમાં R ની કિંમત 0 મૂકી દો તો તમને મળશે અહીંયા I બરાબર E ના I, હવે હું લખીશ I max, કારણ કે મહત્તમ પ્રવાહ. તમને આ મહત્તમ પ્રવાહનું સૂત્ર મળ્યું E ના છેદમાં સ્મોલ r. જો મિત્રો અહીંયા જે સ્મોલ r બરાબર 0 નો મુકાય છે. કોઈને એવું તો સાહેબ સ્મોલ r બરાબર 0 મૂકતો તો, પણ સ્મોલ r એ શું છે? આંતરિક અવરોધ. અને કોઈ બેટરી હોય એનો આંતરિક અવરોધ 0 હોઈ શકે નહીં. એ આદર્શ પરિસ્થિતિ છે. આપણે એવું વિચારી શકાય, પણ વ્યવહારમાં એ વસ્તુ શક્ય નથી. કોઈ પણ વિદ્યુત કોષ હોય એનો આંતરિક અવરોધ હોય ને હોય. તો અહીં તમે જુઓ સિમ્પલ છે. હવે E ની કિંમત મૂકી દઉં 12 છેદમાં સ્મોલ r છે એ 0.4, 12 છેદમાં 0.4 એટલે 4 ના છેદમાં 10, 10 ઉપર જતા 120 છેદમાં 4. આપણો જવાબ આવશે 30 એમ્પિયર. બેટરી છે વિદ્યુત કોષ છે મહત્તમ કેટલો પ્રવાહ ખેંચી શકે? તો કે 30 એમ્પિયર. એટલો પ્રવાહ તમને આપી શકે મહત્તમ. ખ્યાલ આવે છે કે નહીં? પણ વસ્તુ યાદ રાખજો કે મહત્તમ પ્રવાહની શરત શું? I મેક્સિમમ માટેની શરત શું? તો કે કેપિટલ R બરાબર 0 થવા જોઈએ. નેક્સ્ટ એના પછીનો જે દાખલો છે જોઈ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.2. હું એમ નામ રાખું છું. એના પછી દાખલો જોઈ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.2. જો હું રકમ છે વાંચું છું. એમાં તમને કીધું છે કે 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધ સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધનો અવરોધ કેટલો હશે? દાખલો છે એકદમ સરળ છે. તમને શું કીધું છે? પહેલા હું લખતો છું જે માહિતી આપેલી છે કે બેટરીનું એક EMF આપેલું છે કેટલું? 10 વોલ્ટ. 10 વોલ્ટના EMF વાળી એક બેટરી છે કે જેનો આંતરિક અવરોધ એટલે સ્મોલ r. આંતરિક અવરોધ એટલે સ્મોલ r. બાહ્ય અવરોધ એટલે કેપિટલ R. કેટલો છે? તો કે 3 ઓહ્મ. એને એક અવરોધ સાથે જોડવામાં આવે છે, એટલે કે આવી પરિસ્થિતિ છે. આ બેટરી છે એનો આંતરિક અવરોધ સ્મોલ r, આ બેટરીનું EMF, એને એક અવરોધ સાથે જોડવાનો છે કે જે અવરોધ છે એ કેપિટલ R છે. જેવો તમે આની સાથે જોડશો એટલે બેટરી છે એમાંથી પ્રવાહ પસાર કરશે. એ પ્રવાહ તમને આપી દીધો છે 0.5 એમ્પિયર. પ્રવાહનું મૂલ્ય કેટલું આપેલું છે અંદર? તો કે 0.5 એમ્પિયર. હવે આગળ તમને એવું કીધું છે કે આ R ની કિંમત કેટલી હોય? તો R ની કિંમત મેળવવા માટે આપણે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. એટલા માટે મેં અહીંયા લખ્યું કે I બરાબર શું છે? તો કે E ના છેદમાં કેપિટલ R પ્લસ સ્મોલ r. E બરાબર કેટલા? તો કે 10 છેદમાં કેપિટલ R મેળવવાના છે આપણે, આ મેળવવાના છે. સ્મોલ r છે કેટલા આપેલા છે? તો કે 0.5. અને I ની કિંમત સ્મોલ r છે કેટલા આપેલા છે? તો કે 3. I ની કિંમત છે 0.5. હવે આપણે શું કરશું? આને સામે મલ્ટીપ્લાય કરી નાખીએ. 0.5 છેદમાં આવતા એટલે r પ્લસ 3 બરાબર 10 ના છેદમાં 0.5
એટલે એ થઈ જાય 20. 0.5 એટલે 1/2. તો r + 3 બરાબર 20 માટે r બરાબર આવશે 17 ઓહ્મ. r બરાબર કેટલા મળ્યા? 17 ઓહ્મ. આ આપણો અવરોધ મળી ગયો આપણને. પછી તમને એવું કીધું છે કે આ જે વિદ્યુત કોષ છે એનો ટર્મિનલ વોલ્ટેજ શોધો. શું શોધવાનું છે? ટર્મિનલ વોલ્ટેજ. તો મેં અગાઉ વાત તમને કરેલ છે કે બેટરીનું EMF અને ટર્મિનલ વોલ્ટેજ બંને વસ્તુ અલગ અલગ છે. આ સૂત્ર જો, આ સૂત્ર મગજમાં યાદ રાખો. V એટલે શું? તો કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. E એટલે શું? તો કે બેટરીનું EMF. I એટલે પ્રવાહ અને સ્મોલ r એટલે આંતરિક અવરોધ. બેટરીનું EMF સમજજો બરાબર. બેટરીનું EMF અને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ બંને એક સરખા ક્યારે હોય? આવો પ્રશ્ન કરે તમને. ફરીવાર, બેટરીનું EMF એટલે કે વિદ્યુત કોષનું EMF અને વિદ્યુત કોષનો ટર્મિનલ વોલ્ટેજ એ બંને એક સરખા ક્યારે હશે? એવો તમને પ્રશ્ન કરે તો એ પ્રશ્નનો જવાબ આવશે કે જ્યારે I બરાબર 0 થાય ત્યારે V બરાબર E થાય. આ વસ્તુ યાદ રાખજો. તો એ દાખલામાં આ દાખલો છે એકદમ ફોર્મ્યુલા બેઝ છે. હું તમને ડાયરેક્ટ સૂત્ર મૂકીને દાખલો બનાવી શકું, ડાયરેક્ટ જવાબ આવી શકે. એ મહત્વનું નથી. તમે એ દાખલામાં કેટલી વસ્તુ વધારાની સમજો છો એ અગત્યનું છે. કારણ કે પ્રશ્ન છે એવું જરૂરી નથી કે આ બેઠે બેઠો મૂકી શકે. એમાં કંઈક ફેરફાર કરી નાખે. તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આ પ્રશ્નને આના ઉપરથી કોઈ પણ MCQ પૂછાય તો એ તમને આવડવા જોઈએ. મેં શું કીધું કે જ્યારે V બરાબર E થાય એટલે એનો મતલબ શું થયો કે બેટરીનો જે ટર્મિનલ વોલ્ટેજ છે અને બેટરીનું જે EMF છે એ સમાન થાય. અને ત્યારે જ થાય મિત્રો કે જ્યારે I બરાબર 0 થાય. I બરાબર 0 ત્યારે જ થાય કે જ્યારે તમે આ જે અવરોધ જોડો છો એ અવરોધ ઇન્ફિનિટી હોય તો જ પ્રવાહ નો હોય ને. કોઈ અવરોધ છે માની લો અનંત છે તો એમાં કેટલો પ્રવાહ પસાર થાય? 0. એક ઉદાહરણ તરીકે અવરોધ જો અનંત હોય તો એમાંથી 0 પ્રવાહ પસાર થાય. એ આપણને ખ્યાલ છે. તો તમે અનંત અવરોધ કઈ રીતે દર્શાવી શકો? કોઈ આકૃતિમાં તમે અવરોધ જે છે એ અનંત છે એ કઈ રીતે દર્શાવી શકો? તો આ રીતે જો. આ જે વિદ્યુત કોષ છે એની સાથે મેં અનંત અવરોધ જોડેલો છે એવું કહેવાય. બીજા શબ્દોમાં કઈ તો ઓપન સર્કિટ કન્ડિશન. આને ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. જે અહીંયા અવરોધ હતો એના બદલે મેં અહીંયા કાઢીને આટલો ભાગ ખુલ્લો કરી નાખ્યો એટલે ઓપન સર્કિટ કન્ડિશન. હવે આપણને ખ્યાલ છે કે જે વિદ્યુત પ્રવાહના વહન માટે તાર આવશ્યક છે. કોઈ તાર હોય તો એમાંથી જ પ્રવાહ વહે. માની લો કે આ તાર છે, આ સિંગલ તાર છે, તો આ સિંગલ તારમાંથી આ છેડેથી આ છેડે પ્રવાહ પસાર થઈ શકે. પણ માની લો કે આ તારને હું આ રીતે કરું તો એ પ્રવાહ અહીંથી જમ્પ ન મારે. વિદ્યુત ભાર કે હવામાં ઉડી શકે નહીં. આ વસ્તુ યાદ રાખજો. વિદ્યુત ભારને ગતિ કરવા માટે ખાસ માધ્યમ આવશ્યક છે અને એ ધાતુનું વાર. ખ્યાલ આવે છે કે નહીં? તો જ વિદ્યુત ભાર ગતિ કરી શકે. આ એનો મતલબ એવો થાય કે અહીંયાથી વિદ્યુત ભાર અહીંયા ન જાય તો પ્રવાહ વહે નહીં. એ શા માટે નથી જતો? કારણ કે આટલો ભાગ હવાવાળો છે, અહીંયા તાર નથી, એટલો ભાગ કટ કરી નાખ્યો છે. એટલા માટે એને કઈ કન્ડિશન કહેવાય? તો કે ઓપન સર્કિટ કન્ડિશન. અને ત્યારે પ્રવાહ કેટલો હોય? 0. તો ત્યારે બેટરીનો જે ટર્મિનલ વોલ્ટેજ હોય એ જ બેટરીનું શું હોય? EMF. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા આપણે મેળવવાનું છે ટર્મિનલ વોલ્ટેજ. આ વસ્તુ તમે બે રીતે શોધી શકો. એક સૂત્ર V બરાબર I * R. V બરાબર I * R દ્વારા ગણો તો ટર્મિનલ વોલ્ટેજ મળે. જો I બરાબર કેટલા? 0.5 ગુણ્યા કેપિટલ R. કેપિટલ R આપણે મેળવા કેટલા મળ્યા? 17. મતલબ આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો કેપિટલ R ખબર હોવા જોઈએ. બરાબર. 17/2 એટલે 8.5 વોલ્ટ. આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ થયો. કયો થયો? ટર્મિનલ વોલ્ટેજ. એક આ રીતે શોધી શકાય. બીજી રીત કઈ? ઈ થોડીક લેન્ધી છે. એના માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. કઈ નથી જો. E એટલે EMF કેટલું છે? 10 માઈનસ I એટલે પ્રવાહ કેટલો છે? 0.5. સ્મોલ r એટલે આંતરિક અવરોધ કેટલો છે? 3.
તો આનો જવાબ એ આવશે 8.5 વોલ્ટ. જોઈ લો. આ બે સૂત્ર દ્વારા તમે કોઈ પણ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ છે શોધી શકો. જવાબ સરખા જ આવે. વસ્તુ સમજવાની શું હવે જો અહીંયા દાખલો ઓવર થઈ ગયો તમારો કે આપણે બાહ્ય અવરોધ શોધી લીધો 17 ઓહ્મ. પછી તમને એવું કીધું છે ટર્મિનલ વોલ્ટેજ શોધો તો એ મેળવી લીધા 8.5 વોલ્ટ બે રીત દ્વારા. વસ્તુ કઈ સમજવાની છે કે તમને જે રકમમાં બેટરી આપેલ છે એનું EMF કેટલું તો કે 10 વોલ્ટ. સમજો EMF છે એ કેટલું છે 10 વોલ્ટ. ટર્મિનલ વોલ્ટેજ કેટલો મળ્યો તો કે 8.5 વોલ્ટ. ખ્યાલ આવે છે કે નહીં? તો ઘટાડો કેટલો સમજો. ઘટાડો કેટલો થયો 10 માઈનસ 8.5 એટલે જવાબ આવશે 1.5. તો પ્રશ્ન થાય કે બેટરી ના EMF 10 વોલ્ટ હતા સમજો. એમાં બેટરીએ તો તમને 8.5 વોલ્ટ જ આપ્યા. તો બાકીના જે 1.5 વોલ્ટ છે ગયા ક્યાં? તો ઈ જે વોલ્ટેજ ડ્રોપ છે એ શેમાં થયો હોય તો કે આ બેટરીના આંતરિક અવરોધમાં. અને તમારે મેળવવું હોય તો તમે ચેક કરી શકો. જો સ્મોલ r ની કિંમત કેટલી છે? સ્મોલ r ની કિંમત તો કે 3. I ની કિંમત કેટલી છે તો કે 0.5. તમે આ બેનો ગુણાકાર કરો એટલે કે I into r આ ગુણાકાર તમે કરશો ને તો એ જવાબ આવશે 0.5 ગુણ્યા 3 એટલે જવાબ આવશે 1.5 વોલ્ટ. અને I into r એટલે શું તો કે જે સ્મોલ r અવરોધ જે આંતરિક અવરોધ છે એમાં થતો વોલ્ટેજ ડ્રોપ. મેં તમને કીધું કે કોઈ પણ બેટરી એવી ન હોય કે જેનો આંતરિક અવરોધ 0 હોય. જો આંતરિક અવરોધ 0 હોય તો મતલબ શું? એક્ઝામ્પલ તરીકે તમે વિચારો કે જો આમાં r ની કિંમત 0 હોય તો હંમેશા v બરાબર e થાય. એ બેટરી 10 વોલ્ટનું EMF હોય એનું તો તમને ટર્મિનલ વોલ્ટેજ એટલે કે તમને 10 વોલ્ટેજ આપે. તમે જ્યારે વપરાશમાં લેશો ત્યારે તમને 10 વોલ્ટ પૂરેપૂરા આપે. પણ સામાન્ય રીતે કોઈ પણ બેટરી છે એનો આંતરિક અવરોધ હોવાથી તમે માર્કેટમાં કોઈ પણ બેટરીનો ઉપયોગ કરશો એ માની લો કે 12 વોલ્ટની હોય તો એમાં કંઈક વોલ્ટેજ ડ્રોપ થતા હોય. પૂરેપૂરા તમને 12 વોલ્ટ આપે નહીં. એ 12 વોલ્ટ એના ઉપર જે લખેલા હોય એનું EMF હોય. શું હોય? EMF. તમને વાસ્તવમાં જ્યારે તમે એનો ઉપયોગ કરશો ત્યારે તમને જે વોલ્ટેજ આપશે એ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ હોય. શું હોય? ટર્મિનલ વોલ્ટેજ. આ બે વસ્તુ વચ્ચે ખાસ ડિફરન્સ સમજજો. EMF અને ટર્મિનલ વોલ્ટેજ. તમે બેટરી માર્કેટમાંથી લાયા એના ઉપર જે વોલ્ટેજ લખેલા છે એ કયા હોય તો કે એના EMF. હવે બેટરી તમે વપરાશમાં લો છો તો એ વપરાશમાં લેશો ત્યારે તમને આટલા વોલ્ટેજ બેટરી નહીં આપે. કેટલા આપશે? 8.5. તો એ 8.5 શું હોય બેટરી માટે? ટર્મિનલ વોલ્ટેજ. હવે આનાથી વધારે સરળ ભાષા કોઈ છે નહીં. આ બે વસ્તુ વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. એનું કારણ છે કે સાહેબ આ બેના એકમ વોલ્ટેજ જ છે. એક પ્રકારના બે વોલ્ટેજ જ છે તો બેના નામ અલગ અલગ કેમ આપ્યા? EMF અને ટર્મિનલ વોલ્ટેજ. તો આ માટે. અને બીજી વસ્તુ એક યાદ રાખજો કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ હંમેશા EMF કરતા ઓછો જ હોય. ખ્યાલ આવે છે કે નહીં? બેટરી જ્યારે વપરાશમાં હોય ત્યારે એનો ટર્મિનલ વોલ્ટેજનું મૂલ્ય EMF કરતા ઓછું જ હશે. કારણ કે એટલો જે છે વોલ્ટેજ આમાં વ્યય પામી ગયું, એટલી ઊર્જા એમાં વ્યય થઈ ગઈ.